હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં બુદ્ધિમત્તાના આંકનો શોધક આલ્ફ્રેડ બીને વિશે જણાવું છું. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ બુદ્ધિમત્તાના આંક તરીકે જાણીતો છે. બુદ્ધિમત્તાના આંકનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થાય છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસની ગ્રહણ શક્તિ, નોકરીમાં માણસની ક્ષમતા, કોઈપણ પ્રદેશના લોકો કે સમૂહનો બુદ્ધિ આંક કે અન્ય ક્ષેત્રમાં માણસની બૌદ્ધિક ક્ષમતા જાણવા માટે આ ટેસ્ટ કરાય છે. ટેસ્ટમાં ક્યારેક ચિત્રો દર્શાવીને, ઉખાણા કે પઝલ્સ પૂછીને, સામાન્ય જ્ઞાન, શબ્દભંડોળ, ગણિતના ઉખાણા વગેરેના સવાલો કરી તેનું વિશ્લેષણ કરી બુદ્ધિમત્તાનો આંક દર્શાવવામાં આવે છે. ઘણા વૈજ્ઞાનિકોએ પોતપોતાની પદ્ધતિઓ વિકસાવી છે, પરંતુ બુદ્ધિમત્તાના આંકની પ્રથમ શોધ આલ્ફ્રેડ બીને અને થિયાકોટા સિમોન નામના વૈજ્ઞાનિકે કરેલી. એને આલ્ફ્રેડ સિમોન ઇન્ટેલિજન્સ ટેસ્ટ કહે છે. બીને મનોવૈજ્ઞાનિક હતો. તેણે શાળામાં વિદ્યાર્થીઓની ગ્રહણ ક્ષમતા માટે આ પદ્ધતિ વિકસાવી. આલ્ફ્રેડ બીન શાળામાં બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. સાહિત્ય અને અનુવાદની હરીફાઈમાં તેને ઘણા ઇનામો મળેલા. બીનેને કાયદા અને તબીબી વિજ્ઞાનનો શોખ હતો. ભણવામાં તેણે કાયદાનો અભ્યાસ કર્યો અને ડિગ્રી મેળવી, પણ કારકિર્દીમાં મનોવિજ્ઞાનિક ક્ષેત્ર પસંદ કર્યું. ફ્રાન્સમાં તેને મનોવિજ્ઞાનના સંશોધનો કરવાની મંજૂરી મળી. તેને 2 બાળકી હતી. તેણે પોતાની પુત્રીઓના વર્તન, સમજદારી વગેરેનો ઊંડો અભ્યાસ કરી બાળમાનસ અંગે ઘણા સંશોધનો કર્યા. બસ, થેન્ક યુ.